રામભાઈ અન્ય સમાચારોની જો વાત કરીએ તો ભર ઉનાળે હવે માવઠાનો માર સતાવી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં માવઠું, વેરાવળમાં કમોસમી વરસાદ, ભારે વરસાદથી રસ્તા પાણી થઈ ગયા છે। તો આપ જો ગીર સોમનાથ જિલ્લામાં માવઠું, આસપાસના વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો છે, ખાસ કરીને વેરાવળમાં વરસાદી માહોલ વહેલી સવારથી જ આ વરસાદી માહોલ હતા અને આ બધાની વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે। વેરાવળના આ દ્રશ્યો સંવાદદાતા કૌશલ અમારી સાથે જોડાઈ ગયા છે। કૌશલ, ગીર સોમનાથમાં કયા વિસ્તારોમાં વરસાદ, કેવી સ્થિતિ ત્યાં? જી દીક્ષિતા, ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 5 દિવસથી કમોસમી જે આખી ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। ભર ઉનાળો કે જ્યારે બળબડતો તાપ વરસતો હોય એ સમયે ગીર સોમનાથની અંદર સતત સવારના ભાગે વાદળછાયું વાતાવરણ અને સાંજના સમયની અંદર વરસાદ થઈ રહ્યો છે। અને આજે છેલ્લા 5 દિવસમાં સૌથી વધારે જે ચોમાસામાં જે લોકોનો અનુભવ થાય એ જ પ્રકારનો શિકાર વરસાદ, સાંબેલાધાર જે વરસાદ આપણે કહીએ તે વરસી રહ્યો છે। તેને કારણે લોકોને એક જોતા ચોક્કસ ગરમીથી રાહત થઈ છે, પરંતુ ગીરની કેસર કેરીની આખી સિઝન છે ત્યાં વરસાદને કારણે ફ્લોપ જવાની સંભાવનાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે। બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ, વરસાદી માહોલ છે ગીર સોમનાથના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને વેરાવળ આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદને કારણે પાણી પણ ભરાઈ ગયા છે। ભર ઉનાળે આ કમોસમી વરસાદ કે જે ખેડૂતોની ચિંતા સમાન બન્યો છે, સાથે સાથે રોગચાળો પણ ફેલાવે તેવો આ વરસાદ છે।